પૂજ્ય દોલતરામ બાપુ, તમને કદાચ ખબર હશે, પાટણની બાજુમાં નોરતા ગામ, અને વર્ષો પહેલા, મને 52 વર્ષ થયા, હું લગભગ બહુ મારી નાની ઉંમરથી દોલતરામ બાપુને સાંભળતો આવ્યો છું. એમના પ્રવચનમાં, એમની સત્સંગ વાણીમાં જીવન ઘડતરની વાત આવે. ક્યાંક તમને લઈ જાય બહુ ઊંચે, ઈશ્વર પરમાત્મા શું છે, પાછા મોડા મોડા લાવી અને આપણું પ્લેટફોર્મ, આપણે કેમ જીવવું જોઈએ, આપણી સનાતન સંસ્કૃતિ સાથે કેમ રહેવું જોઈએ, એવી વાત કરનાર. બીજું, જુનાગઢની અંદર વર્ષોથી જેમનું અન્નક્ષેત્ર ચાલે છે, અભ્યાગતને આશરો મળે એવી સુંદર વ્યવસ્થા કરી છે એમને. ત્યાં પણ આશ્રમ સ્થાપ્યો. ગઈકાલે ભવ્ય મેળાવડો હતો ઈડર તાલુકામાં, અને ત્યાં બાજુમાં જ પૂજ્ય દોલતરામ બાપુએ ધામણીમાં આશ્રમ સ્થાપ્યો. અને સરસ મજાની વાત તમને કહું કે આપણે રામદેવજી મહારાજને અહીં બેસાડ્યા. ચેખલા પગી ગામ આજે ખૂબ રાજી થયું, આજુબાજુની જનતા રાજી થઈ, મારો અલગ ધણી અમારા આંગણે પધાર્યા છે. અને જ્યાં રામદેવજી મહારાજે સમાધિ લીધી એ જ ધામમાં જૂના રણુજા મારવાડ 8 તારીખે પીપળી ધામનો ત્યાં ભવ્ય મેળાવડો છે રણુજામાં. મેં 5 મેળાવડા કર્યા રણુજાની અંદર. અહીંથી હજારો હરિભક્તો લઈને ગયો છું. દેવરાજ ધામથી, જ્યાં દેવાયત પંડિત મહારાજનું સમાધિ સ્થાન છે. હજુ થોડું મને બેકિંગ થાય એવું કરી દે. દેવાયત પંડિત ને રામદેવજી મહારાજ 2 વર્ષો પહેલા આબુગઢની અંદર એક ભજન એનો પ્રમાણ આપે છે. સતી લીરલબાએ રચ્યો રામા ધણીનો માંડવો. આ ભજનનો ઉલ્લેખ બતાવે છે. અને એ સમયમાં રામદેવજી મહારાજ ને દેવાયત પંડિત ઈકો નથી જોતો, આ 2 મહાપુરુષો મળ્યા અને એક કળશની સ્થાપના કરી. આજે પાઠમાં તમે જાઓ ને દર્શન કરવા, તમને રજા આપશે બધાય. આ સંતો પાઠ ઉપર બેઠા ને એ તમને વાયક આપશે.